ધણ વાળી જાય ધણહેર થી અને રાજપૂત આયા તારા ખાંડા ખડખડે ધણ આવ્યું ધણહેર અને ખાડું આવ્યું ખાખરે એમ નહીં ખાડું એટલે ભેહું ભેહું હતી જ નહીં ગાયું જ હતી ધણ આવ્યું ધણહેર અને ખાડું આવ્યું ખાખરે એમ નહીં ધણ વાળી જાય ધણહેર થી અને સોલંકી તારા ખાંડા ખખડે આ તારી તલવાર ખકડતી હોય અને જો ધણહેર થી ધણ વાળી જાય ને તો રાજપૂતાઈ ને માથે ખોટ બેહે હો રાજપૂત હવે આ બેહાય નહીં તારે પણ તાતો અડ પડે જઈ કે માચી કે ચોક કટ જાત સીજ ઘટ ટૂક ટૂક ફટ જાત ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત સીજ પડતે કે બંધ ધર ધર કરે તો મચવાય દંડ યુદ્ધમાં ઉતર્યો એની મેં એક રચના લખી બે ઘડી તમને નવો રાહડો કહું હાવ શું કહે છે દાડા વાછરા માટે કે વાછરો વાછરો બન્યો રણ ઘેલો રે સોલંકી દાડો વાછરો બન્યો રણ ઘેલો વાછરો બન્યો રણ ઘેલો રે સોલંકી દાડો વાછરો બન્યો રણ ઘેલો શબ્દો સાંભળજો શબ્દો દુશ્મન રૂપી તારલિયાના દળમાં દુશ્મન રૂપી તારલિયાના દળમાં દુશ્મન રૂપી તારાનું આખું આપ ઘેરાણું હોય એમ તારોડિયા જેવા દુશ્મન લાગતા હતા એમાં વસરાજ કેવો લાગ્યો દુશ્મન રૂપી તારલિયાના દળમાં ભાણની જેમ ભળ કેલો રે સોલંકી દાડો વાછરો બન્યો રણ ઘેલો વાછરો બન્યો રણ ઘેલો રે સોલંકી દાડો વાછરો બન્યો રણ ઘેલો જય હો સોલંકી દાડો વાછરો બિનો રણ ઘેલો પણ જે પ્રસંગ હું આપને કહેતો તો છેલ્લે કહી દઉં પછી આપણે છૂટા પડશું પણ આ બહુ જબર મને ગમતો પ્રસંગ છે આ દેશની ધરતીમાં 18 વરણ હોય પછી હિન્દુ મુસલમાન હોય બધાય પ્રેમથી રહેવા વાળા છે હું ઘણીવાર એટલે કહું છું
સેસુદ હિન્દુ હોય કે સેસુદ મુસ્લિમ હોય ને એ કોઈ દી દેશને નુકસાન થાય એવી વાત કરે જ નહીં, કોમવાદ કરે જ નહીં, દંગાવાદ વાતો કરે જ નહીં. કારણ કે રાષ્ટ્રની એક જ વખત બહલોલ ખાન બોલ્યો તો કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અને મહારાણા પ્રતાપે ચેતકની કહેવાળી માથે હાથ ફેરવીને કીધું ચેતક એકવાર બહલોલ ખાનના હાથી માથે ડાબલા જવા દે અને સીપે સાલારે જંગને જો જીવતો રહેવા દઉં તો જેવંતા બાઈનો જાયો નો કહેવા ભલા માણસ હે. એટલે અહીંયા હા કેવાનો મારો અર્થ ઈ છે એને જન્મ દેવા વાળી સનેતાઓની પણ એક મજા હતી એની. એટલે ભગત બાપુ ફરીવાર પાછું મને ગમે એટલે કે સિંહ સાદુડા એ હવે તું રાખીશ માતાજી પરદેશોની પ્રી હવે ઘરો ઘર ગોડ લાગી પરજાની સુણ હાલાકી. પણ સાથે સાથે ફરમાઈશ બહુ હારી હતી. એટલે એક રાજપૂત એમને એની ધર્મની બેન આયરની દીકરી કાગળ લખે અને ચારણ કવિ ગીગા બાપુ પુંચાલા એને શબ્દો આપે અને જાહલની ચિઠ્ઠી કેવા શબ્દો કઈ તુરકાન મુંહ પર નજર તાકીન વચન કફલા દેવને સુનમી હબલિન બોલ જાગલ રાયુ ધડકી રદે આહીર વાળા એકની મુંજાય છે મારી નદી નરપતિ હોરઠ ગણા નવઘણ એત કરજે ભૂપતિ. રાજપૂતોના કાઠીઓના આહીરોના અમે આ બધાના ગીતો ગાઈ છે, વાતો કરી એમનેમ નથી. જ્યારે જ્યારે જરૂર પડી જામનગર જામ સાહેબની કચેરીમાં એક જ મિનિટની વાત છે વચ્ચે આવી એટલે લઈ લો. જામ સાહેબની કચેરીમાં વાતો હાલે રાજપૂતાઈની આહીરોની આ બધી સુરવીરતોની ચારણ વાતો કરે. જામ સાહેબે એક ખાલી એને એમ કે મજાક કરવા ખાતર કીધું કવિરાજ હતા તેથી હતા, હવે માથું દેવા કોઈ હોય નહીં, હવે આ બધું મૂકો એમ. અને કવિરાજ ત્યાંથી નીકળી ગયા અને કીધું કે હવે હું માથું લઈને આવીશ. તો આયરની કઈ ગઈ મર્દાનગીની વાત હાલતી હતી. કીધું કે આયર માથું દેવો હોય તો તમે લઈ આવો. જામનગર થી નીકળ્યા નકરી કે તમારે પાઘડી ઉતારી નમી જવું પડે મને. અને ચારણ નીકળ્યો ને જામ ખંભાળિયાની પાસે વિંજલપર ગામમાં રામભાઈ ગાગિયા કરી અને આયર એની ડેલી આવીને ભાર્યા અને આમ આવે જા ત્યાં તો વાળું કરવા હાથને ટાણે ડાયરો બધો બેઠેલો અને જોયું કવિરાજ પધારો, મારો વિહામો મારો બાપ આવ્યો. અને ઈ રામભાઈ ગાગિયાને ત્યાં મહેમાન હતા અને ચારણને કીધું જમવા બેહી જાઓ. તો કે મારે જમવું નથી, આજ તો હું કઈક વચન લેવા આવ્યો છું. તો કે માગો ઈ આપશો એમ. ચારણે કીધું માગો ઈ આપશો એમ. માગું ઈ તો કે આભના તારા તોડવા છે તો મારા હાથની વાત નથી કવિરાજ, મારા પાસે છે ઈ આપીશ. તો કે તારી પાસે છે માગીએ મામા. પછી ટૂંકમાં વાત કરું તો વાળું કરવા બેઠા રોક્યા. હવારમાં કીધું કે મામા તારું માથું જોઈ. અરે કવિરાજ માથું ક્યાં કોઈનું ઉસીનું લેવા જવું પડે છે, માથું આપી દીધું તમને, એમાં શું હોય બીજું. અને હવારમાં ઈ રામ ગાગિયા નામનો આયર ચારણની હારે જામ સાહેબની કચેરીમાં માથું દેવા જાય. હાલતો થયો ને તે રામ ગાગિયાને ત્યાં કોઠા વિહોત્રીના એક આયર મામા બીજા મહેમાન, કોઠા વિહોત્રીના મહરીભાઈ ગોજિયા કરીને આયર મહેમાન. એ મહરીભાઈ ગોજિયાએ કીધું મારે માથું દેવા આવવું છે. તો કે તમારે માથું દેવા આવવું છે? તો કે હા. તો કે માથું કવિરાજે મારું માંગ્યું.
તઈ રામભાઈ ગાગિયા ને મહરીભાઈ ગોજિયા એ કીધું હતું કે જામ સાહેબ ને ખબર પડે કે આયર તો માથા આપે પણ આયર ને ત્યાં મહેમાન આયર હોય ને એ માથા દેવા માટે આવે ભલા માણસ એમ કહેવાનો મારો અર્થ એમને નામ નથી રહેતા માથા દેવા પડે છે એટલે આ કડીમાં કરજે ભૂપતી પણ છેલ્લી વાત જે હું આપણે કરતો હતો ખમીરાત વાળી આપણી ધરા છે આપણી પરંપરા ઉજળી છે મારા દેશના અમુક યુવાનોને જોઉં ને મને મોજના ખોરા છૂટી જાય મારા દેશનું ભાવિ ઉજળું છે મર્દના ફાડિયા જેવા યુવાનો હોય હા મારે આ છેલ્લો પ્રસંગ આપણે કહી દઉં કેમ ધર્મ ક્યારે બચ્યો છે એમને કઈ ગાંગલા વેડા કરે ધર્મ નથી બચતો એના માટે માથા દેવા પડે હું તમે આજ એસી ચાલુ કરીને આપણા રૂમમાં હોઈ જતા હોય કદાચ ખેડૂ માણસ હોય એસી નો હોય તો બપોરને ટાણે લીમડા એટ કે વડલા એટ કે પીપળેટ બાજરાનો દોઢ રોટલો ખાધા પછી ઘડીકવાર આડો થઈ જતો હોય ખાટલે ખેડૂ અને આપણી બહેનો દીકરીઓ માતાઓ બહેનો એમ આનંદથી ફરી શકે છે ને એનું કારણ એક જ છે આજ પણ હિમાલયથી કાયમ હામી છાતીએ ગોળીએ વિધાય અને આપણા દેશના સેનાના યુવાનોની લાશો આવે છે ને એટલે આપણે સલામત થઈ એમને નથી સાહેબ આનંદ કરવો જરૂરી પણ એન્જોય કરીને ઘણી વખત થાય કે દેશના માટે આટલું બધું ભડકા થતા હોય તો હજી આપણે એન્જોય કરતા રહીશું થોડું આનંદ કરીએ એનો વાંધો નથી થોડુંક રહી જાવ છેલ્લી વાત પૂરી કરી લો પછી લઈ લે થોડી મજા મને થોડું શું છે લોટ ખાવું ભોં બે હેરે નો થાય ઘડીક વાર આ 5 મિનિટમાં હું પૂરું કરું છું તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો તમે મારું નગદ નાણું છો આહા એટલે હું તમને આ મૂળ વાત ઉપર કે એમને નથી ધર્મ માટે ઘણું કરવું પડે છે લીલા માથડા રોપા છે ને અને મેં ઘણીવાર વાત કરું છું તિરંગો આપણો લહેરાઈ રહ્યો છે ને એ કોઈ તાકાના કાપડનો નથી મારા દેશની કેટલી પાઘડીઓ ધરતીમાં માથા કપાઈને દટાઈ ગયું ને એના છેડા બહાર કાઢ્યા એનો તિરંગો લહેરાય છે એમને આઝાદી નથી મળી આને ભૂલી જઈશું ને એટલે હું કાયમ મારા પ્રોગ્રામમાં કરું ઘણા કોમવાદની વાતોને ભડકા કરવાની કરે ને ખબર પડે કે હું ભગતસિંહ ની વાત કરું તો અસ્ફાકુલ્લા ખાન ની વાત કરું છું ઈ કદાચ એને નહીં હોય ખાસ એટલા માટે કહું છું ભગતસિંહે જે બલિદાન દીધું ને એવું જ અસ્ફાકુલ્લા ખાને એને સમજાવવાળા ઘોઘા આપણા દેશમાં હતા અમુક ગયા હતા કે તું તો ભારત આઝાદ થઈ જશે તું મસાલ લઈને રામપ્રસાદ બિસ્મિલ ની હારે તું ચંદ્રશેખર આઝાદ ની હારે ભળી ગયો છો અસ્ફાકુલ્લા ખાન તને ખબર છે આ ભારત આઝાદ થઈ જશે ને તો હિન્દુ રાષ્ટ્ર બની જશે આપણને શું મળવાનું છે અને થપાટ મારી કે અસ્ફાકુલ્લા ખાને કીધું તો કે ભાઈ હિન્દુ હોય કે મુસલમાન હોય માં ભારતી મારી માં છે તને ગોરખોદિયા શું ખબર પડે કરીને ત્યાંથી કાઢી મૂક્યો તો એ અસ્ફાકુલ્લા ખાન ને યાદ ન કરી તો અમને જીવડા પડે એમને નથી પણ મારા દેશમાં જે બીજા દેશના જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરીને તો અવધની મહારાણી બેગમ હજરત મહલ મુસલમાનની દીકરી હતી અને લડતી છેલ્લે અંગ્રેજોને નમવું ન પડે ને તો નેપાળમાં વહી ગઈ હતી અને નેપાળમાં કાઠમંડુમાં એક મસ્જિદની પાસે એની મજાર છે હું ત્યાં જઈ આવ્યો છું ઓવીસીના દીકરાને એ ખબર નહીં હોય નકરા ભડકા કરે છે